હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ, આજે આપણે હાથ સિલાઈ શીખવાના છે. હાથ સિલાઈ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો ફ્રેન્ડ, ખાસ કરીને ગાજ કરતા હોય, બટન કરતા હોય તો તેની જે બટન પટ્ટી કે ગાજ પટ્ટી હોય ત્યાં આપણે હાથ સિલાઈ કરવાની હોય છે. ગળાપટ્ટીમાં હાથ સિલાઈ કરવાની હોય છે. નીચે જ્યારે પટ્ટો કરીએ છીએ, નીચે પટ્ટાની બધી કિનારીએ હાથ સિલાઈ કરવામાં આવતી હોય છે. હાથ સિલાઈ કરવાથી કામ એકદમ ચોખ્ખું દેખાય છે, સારું દેખાય છે. પરંતુ ફ્રેન્ડ્સ, મોસ્ટ ઓફ અત્યારે તમે જોશો કે હાથ સિલાઈ ઓછી થઈ ગઈ છે, કારણ કે એમાં હાથ સિલાઈ કરવામાં વધારે મહેનત થાય છે. તો ઘણા એવા લોકો છે જે પોતાનું ફિનિશિંગ, જે પોતાની સિલાઈ કામ સારું કરવા માંગે છે, એ લોકો હાથ સિલાઈ શીખવા માંગે છે. તો આજે આપણે હાથ સિલાઈ શીખવાના છીએ. ફક્ત 3 કે 4 મિનિટનો વિડીયો છે, લાંબો વિડીયો નહીં થાય એની હું ગેરંટી આપું છું. તો શું કરવાનું છે તમારે? આ રીત સૌથી પહેલાં શું કરવાનું છે તમારે? આ રીતનું કોઈ પણ XYZ કાપડ છે તે લઈ લેવાનું છે. ફરતી કિનારીએ એક કાચી સિલાઈ મારી દેવાની છે, સંચાની સિલાઈ મારવાની છે. પછી શું તમારે કરવાનું છે ફ્રેન્ડ્સ? એક સોય લેવાની છે. સોય છે ને એ ઝીણા ટાંકાવાળી હોવી જોઈએ. તમારી પાસે મોટી સોય નથી લેવાની, જે મોસ્ટ પ્રેનસ આપણે ગોદડા સીવવા માટે કે બીજું રફકામ કરવા માટે લેતા હોય એવી સોય નથી લેવાની. જે ગાજ બટન માટે વપરાતી હોય એ સોય લેવાની છે. તો આ સોય આવી લેવાની છે. જો આની કરતાં પણ હજી ઝીણી સોય આવે છે, પરંતુ મેં આ સોય લીધી છે. હું પહેલેથી આ સોયનો જ ઉપયોગ કરું છું, એટલે આ સોય લીધી છે. પછી તમારે જે સિલાઈ કરીએ છીએ તો એ કેટલા વડું રાખવાનું? 4 વડું રાખવાનું. જો એક છેડો ટૂંકો રાખવાનો અને એક છેડો લાંબો રાખવાનો, જેનાથી ગૂંચ ન વળે. અને અહીંયા તમારે ગાંઠ મારી દેવાની. હવે શું કરવાનું છે? આપણી પાસે આ કાપડ છે, જો એને આ જે તમે દેખાતું હશે કે અહીંયા એક્સ્ટ્રા કાપડ દેખાય છે, એ સાઈડ તમારે આટલું આવી રીતે વાળી દેવાનું છે. જો આ રીતે વાળી અને પછી શું કરવાનું છે? અહીંયા તમે જે રીતે સિલાઈ પહેલાં લેવો છો કે એક સિલાઈ લઈ લેવાની છે. આ રીતે અહીંયા થોડુંક પક્કી સિલાઈ કરી નાખવાની, એટલે અહીંયાથી એ તૂટે નહીં. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તમારે અહીંયા આ રીતે 2 ટેભા લેવાના છે. કઈ રીતે? પહેલાં એક અંદર લીધું, પછી બહાર કાઢ્યું, જો આ રીતે. અને પછી લઈ અને પછી આની હારે આવી રીતે સિલાઈ મારી દેવાની છે. જો ઉપલા કાપડને જોઈન્ટ કરતું જવાનું છે. નીચે 2 ટેભા લેવાના છે અને પછી આ રીતે ટેભા મીન્સ કે જો આ રીતે અંદર જવા દેવાનું છે. દેખાતું હશે કદાચ વિડીયોમાં. જો આ રીતે પછી જે ઉપર કાપડ છે એને પણ હારવાર લેતું જવાનું છે. પણ જે તમારા ટેભા છે ને એ થોડાક રહીને ત્રાસમાં જવા જોઈએ. ત્રાસમાં જશે ને તો એ આડી સિલાઈ બહુ સરસ લાગશે. આ રીતે તમારે સિલાઈ મારતું જવાનું છે. પકડવાનું કઈ રીતે છે? જો હું જે રીતે પકડું છું એ રીતે પકડવાનું છે. અંગૂઠો, આ જે પહેલો અંગૂઠો છે અને પછી આ ચાંદલા માંડવાની આંગળી, એને પહેલાં તમારે આ રીતે પકડી રાખવાનું છે. અને પછી જે પહેલા નંબરની આંગળી, બીજા નંબરની આંગળીને આ રીતે પકડી રાખવાનું છે. આ રીતે પકડવાથી આ મજબૂત થઈ જાય છે, કારણ કે ઘણા લોકો પાસે ભરત ભરવાની ચકડી હોતી નથી, આ રીતની ચકડી હોતી નથી. એટલે મેં તમને આ રીતની પ્રોસેસ તમને દેખાડી છે. જો આ રીતે તમારે આ ચકડી ખરીદી હોય તો અહીંયા ટેક પ્રોડક્ટ લખી છે, ત્યાં ટેક પ્રોડક્ટમાં ક્લિક કરશો તો આવી ચકડી તમને મળી જશે. ઓનલાઈન મળે છે અને સારી વસ્તુ મળે છે. તો ઓનલાઈન સસ્તા ભાવમાં તમને મળી જશે. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ? આ તમારે આ રીતે રહીને આખા ફરતા ઓલામાં તમારે બધી જગ્યાએ હાથ સિલાઈ કરી નાખવાની છે. તમે 2 દિવસ સતત આ રીતે સિલાઈ કરશો ને તો તમને હાથ સિલાઈ સરસ રીતે આવડી જશે ફ્રેન્ડ્સ. ન આવડે તો તમારે હજી 3જો દિવસ કરવાનો, પ્રેક્ટિસ કરતું રહેવાનું. પ્રેક્ટિસ કરતા રહેશો ને ફ્રેન્ડ્સ તો જે ન આવડવાનું હોય ને તો પણ એ આવડી જાય છે ફ્રેન્ડ્સ. પણ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. તમને આવડી જાય પછી શું કરવાનું કે તમારે જે પણ બ્લાઉઝ છે કે પછી બટન, બુસ્કટ છે, દરેક જગ્યાએ હાથ સિલાઈ કરેલી જ હોય છે. જૂના જમાનામાં પહેલાં હાથ સિલાઈ કરીને જ પોતાનું કામ ચોખ્ખું રાખતા હતા. અત્યારે પણ ઘણા લોકો આ સિલાઈ કામ કરાવે છે. જો આ રીતની સિલાઈ થશે. જો ઝીણા ઝીણા ટેભા સરસ રીતે ત્રાસમાં ટેભા આવ્યા છે. હજી આની કરતાં પણ ઝીણા ઝીણા ટેભા તમારે લેવાના છે. અને આ કામ કેવું દેખાય? એકદમ ફિનિશિંગવાળું કામ દેખાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારની માટે બાય બાય.